નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા આંકલાવ શહેર ખાતે માધવનગર કોલોનીના રહીશોએ મામલતદારશ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આંકલાવ નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલ માધવનગર કોલોનીથી જોડાતો મુખ્ય માર્ગમાં આવેલ કોઠિયા તળાવ વિસ્તારમાં 0.20 પરિવાર જેટલા રહેતા હોય। આ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ખૂબ પાણી મકાનોમાં ભરાયા હોય અને ઘરવખરી સામાનનું ખૂબ નુકસાન થયેલું હોય, તેમજ આ વિસ્તારમાંથી ગટર લાઇન પસાર થતી હોય, જે ગટર લાઇનનું દૂષિત પાણી પણ આ તળાવમાં ભરાતા ખૂબ દુર્ગંધ આવતી હોય। અહીંયાથી આજુબાજુ વિસ્તારના પસાર થતા અવરજવર કરતા રહીશોને તેમજ વાહનચાલકોને ખૂબ તકલીફનો સામનો કરવો પડતો હોય, જેથી સ્થાનિક રહીશોએ આંકલાવ નગરપાલિકાની નારાજગી બાબતે હંગામા મચાવ્યો અને તાત્કાલિક આ વિસ્તારમાંથી પાણી નીકળવાનો કોસ પસાર થતો હોય જે સ્થાનિક લોકોએ દબાણ કરવામાં આવેલું હોય તે તાત્કાલિક દબાણ દૂર કરી હંમેશના માટે પાણીનો નિકાલ થાય તે માટે આંકલાવના મામલતદાર શ્રી સાહેબ તેમજ આ આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક આપણને યોગ્ય લાગે તેઓ દબાણ દૂર કરી પાણીનો હંમેશા માટે નિકાલ કરવા રજૂઆત કરવામાં આવેલ, જેથી મામલતદારશ્રી સાહેબે તેમજ આ આંકલાવ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તાત્કાલિક નિકાલ લાવી આપવા માટે તાત્કાલિક જીસીબી મોકલી આપવામાં આવેલ હોય, જે બદલ આવેદનપત્ર આપવા ગયેલ નવયુવાનોએ મામલતદારશ્રી સાહેબ તેમજ ચીફ ઓફિસર શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ યુસુફભાઈ। કર્મચારીઓ હંગાત મોકલવાના અને ગટરના પાણીનું કંઈક કરાવો તો ઘરોમાંથી પાણી નીકળે પેલું લગભગ 20 ઘરોમાં 3 દિવસથી ચૂલા નહીં કરી ગયા અને 2-3 બૈરો ડિલિવરી વાળી છે એવું કઈ લઈ નથી। બીજું કે સાહેબ દબાણ એટલું બધું કરેલું છે ને જે ગટર લાઈનનો પોણા જઈને કોકનું જે પોણી જાય એ સાહેબ શરમ લાગે તોડફોડ કરાવો, જે અગાઉ કોસ હતી હા કોઈ શરમ જ ના રાખો। તમને કહીએ છીએ સાહેબ દર સાલ સાફ કરે જ છે, આ સાલ જ નહીં કર્યું, દર સાલ તો કરે જ છે, આ સાલ જ નહીં કર્યું। વિસ્તારમાં સ્થાયી છે, અમારે ત્યાં આગળ પાણીની સમસ્યા બહુ છે અને ગટરનું દૂષિત પાણી જે ઓવરફ્લો થયું જેના કારણે બહુ પરિવારને હાલાકી મુશ્કેલીઓનો સામનો કરવો પડે। હાલાકી લાઇટ બી નથી, અત્યારે સાર ને એવું બધું માર વધે છે અને કોસ જે સરકારી કાયદેસર જે છે ત્યાં આગળ પોતાની સ્થાયી જંગલી મિલકત સમજીને લોકો પોતાના એને બંધ કરી બેઠેલા છે, તો પાણીનો નિકાલ નથી અત્યારે મોટો પ્રશ્ન અને ગટરનું પાણી જે ઓવરફ્લો થઈને અમારા અમારી એક માંગ છે કે અમને કોસ વહેલી તકે સર્વ કરે આપો જેથી ખરાબ પાણીનો નિકાલ થઈ શકે। ત્યાં 5 થી 6 ગામોને જોડાતો રસ્તો છે અને એમાં 150 થી વધુ પરિવારો ત્યાં અત્યારે સ્થાયી રહે છે। હજુ વરસાદને 48 કલાક થઈ ગયા બંધ થાય, હજુ ઘરથી પાણી નીકળ્યા નથી અને ગટરનું પાણી ઓવરફ્લો થઈને જ ઘરમાં આવ્યું છે, તો ગટરના પાણીનો કોઈ એવો ઇલાજ કરો કે જે વહેલી ધોરણે ગટરનું પાણી વ્યવસ્થિત એ થઈ જાય। હું આવેદનપત્ર મોકલી આપું છું અને સીઓજીને બોલાવીને વાત કરું। કબ્રસ્તાનના સામેથી આખો પારો આ લોકોએ પૂરણ કરી દીધેલો છે, જે અગાઉ આ કોસ જ હતો આગળ પેલા એ લોકોએ પૂરણ કર્યું, એ જો દૂર થાય તો તમામ પાણીનો નિકાલ થઈ જાય। કઈ સુધી જાય છે એ ઠેક વાગેરે તો નીકળી જાય છે મોટા તલાવ નવાખલ જે આપણે આની મારા બાલસાપીની દરગાહ કરી અને પછવાડે ફોંગડી તલાવડી આવી, ત્યાંથી જામણી બાજુ એક કોસ નીકળે, એક કોસ નીકળે સૂર્યનગર બાજુ।
માટી તો તોડી નાખે એવી.